સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ નિયંત્રણમાં 4 ટ્રેનો મારફતે 23,000 શ્રમિકો વતન રવાના થતા રેલવે તંત્રને રાહત। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતો પ્રવાસીઓનો ભારે ધસારો હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનો રેલવે તંત્ર દ્વારા સત્તાવાર દાવો કરવામાં આવ્યો છે। શહેરમાં ઔદ્યોગિક એકમોમાં ગેસની અછત અને ઉનાળુ વેકેશન શરૂ થતા હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો શ્રમિકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડી હતી। જોકે આજ રોજ સવારથી મુસાફરોની સંખ્યા સામાન્ય રહેતા અન્ય કોઈ અસાધારણ ભીડ ન નોંધાતા વહીવટીતંત્રે મોટો રાહતનો શ્વાસ લીધો છે। રેલવે વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપન માટે સઘન આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તાજેતરમાં 4 વિશેષ ટ્રેનો મારફતે આશરે 23,000 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના પરિવારોને સુરક્ષિત રીતે તેમના વતન રવાના કરવામાં આવ્યા છે। ઔદ્યોગિક કામકાજ પ્રભાવિત થવાને લીધે અને વેકેશનના કારણે અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિને પહોંચી વળવા રેલવે પ્રશાસન અને સ્થાનિક પોલીસે રાઉન્ડ ધ ક્લોક કામગીરી બજાવીને સ્ટેશન પરિસરમાં વ્યવસ્થા જાળવી રાખી હતી। હાલમાં ઉધના રેલવે સ્ટેશન પર સ્થિતિ સંપૂર્ણ શાંત અને નિયમિત છે। અગાઉ ભીડને કારણે ઊભી થતી અફરાતફરી અને સુરક્ષાના પ્રશ્નોને ટાળવા માટે તંત્રએ સ્ટેશન પરિસરમાં વ્યવસ્થિત બેરિકેડિંગ અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। આગામી દિવસોમાં પણ જો પ્રવાસીઓનો ધસારો ફરી વધે તો વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવા સહિતની વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે રેલવે તંત્ર એલર્ટ મોડ પર સજ્જ છે। मेरा नाम श्रवण कुमार मेघवाल है, मैं ARO सूरत हूँ। कैसे हालात है कल और आज की? हाँ नहीं, कल भी मतलब क्या है, सैटरडे और संडे को सामान्यतया यहाँ जो थोड़ा भीड़ रहता है। करीब कल हमने 5-6 स्पेशल गाड़ियाँ चला के 22-23,000 यात्रियों को उनको गंतव्य स्थान पे पहुंचाया है। क्या क्या सुविधाएं दी है? सुविधाओं में यहाँ पे देखिए होल्डिंग एरिया बना रखा है, नल की व्यवस्था है, पंखे की व्यवस्था है, इसके अलावा पानी की व्यवस्था है, टॉयलेट व बाथरूम की व्यवस्था है। देखा जाए तो कल की और आज की स्थिति में क्या क्या है? हाँ नहीं, कल के मुकाबले मतलब आज तो मतलब बहुत ही कम भीड़ है। हमने एक स्पेशल ट्रेन कल दोपहर बाद से ही यहाँ पे मतलब कोई हमने गाड़ी अनाउंस कर दी थी, लेकिन यहाँ पे कोई यात्री नहीं थे। कल रात को जो हमने 11:30 बजे ट्रेन चलाई वो भी हमारी आधी से ज्यादा खाली गई, और अभी एक ट्रेन और थी उसको हमने रिशेड्यूल करके सुबह चलाया है, अभी 9 बजे गई, उसमें भी मुश्किल से 2,000 जैसे यात्री गए हैं। और पूरी ये जो गाड़ियाँ चला रहे हैं हम, विशेष गाड़ियाँ, ये 22-22 कोच की होती है और अनारक्षित ट्रेन होती है। कितने लोग अभी तक गए होंगे 2 दिन के अंदर? हाँ, कल का फिगर करीब 23,000 जैसा था। आज का तो फिर जैसे ही डाटा आएगा तो फिर बताया जाएगा।